હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના પાવરફુલ પ્લેટફોર્મ પર. સર, લાસ્ટ લેક્ચર ની વાત કરીએ બાળકો, તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઘણી બધી બાબતોનું ડિસ્કશન કર્યું હતું. ફરી એક વખત જોઈ લઈએ કે ભાઈ કઈ કઈ બાબતો હતી. તો બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે પણ કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકવામાં આવે છે તો એને કારણે એના પર બળ લાગે છે, એ બળ વિશેની વાત કરી હતી. અને એ બળ કઈ રીતના શોધી શકાય, બળ શોધવા માટેનો આપણો ફ્લેમિંગનો ડાબા હાથનો જે નિયમ હતો એ નિયમ વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં સારી રીતે કરી ગયા હતા. તો બાળકો, એની અંદર આપણે ફરી એક વખત ડિસ્કસ કરી લઈએ કે ભાઈ આપણો જે ફ્લેમિંગનો ડાબા હાથનો જે એ નિયમનો ઉપયોગ કરીને આપણે જ્યારે પણ કોઈ વિદ્યુત આધારિત તારને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે એને કારણે તેના પર શું લાગે છે? બળ લાગે છે. અને આ બળની વાત કરવામાં આવે તો એ પ્રવાહની દિશામાં જો કઈ ફેરફાર કરવામાં આવે, બરાબર, વિદ્યુત પ્રવાહની દિશાની અંદર તમે શું ફેરફાર કરો છો, તો ફેરફાર કરવાને કારણે શું થશે કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશામાં ફેરફાર કરશો તો બળની દિશા જે છે એ પણ ઉલટાઈ ગયેલી આપણને જોવા મળતી. તો લાસ્ટ લેક્ચરમાં આ બધી બાબતોનું ડિસ્કશન કર્યું હતું. ત્યાર પછી આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપણે આ રીતની કન્ડિશન જોઈ, જેમાં ત્રણે ત્રણ વસ્તુઓ, બરાબર, ત્રણે કઈ કઈ પ્રવાહ, ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર અને જે બળ લાગે છે તે, આ બધી જ વસ્તુઓ એકબીજાને પરસ્પર લંબ હોય છે તો આપણને જોવા મળતું હતું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ બધી બાબતોને ખૂબ સારી રીતે ડિસ્કસ કરી ગયા હતા, ખૂબ સારી રીતે સમજી ગયા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને બધાને જ એ જે થિયરીઓ મેં કરાવી હતી એની અંદર તમને બધાને આઈડિયા આવી ગયો. તો બાળકો, આજનો જે લેક્ચર છે ને તે આપણા યશસ્વી બેચની વાત કરવામાં આવે તો યશસ્વી બેચની અંદર આપણો જે સિલેબસ છે તે લગભગ આ લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, આ લેક્ચર જે છે તેની અંદર આપણો સિલેબસ ટોટલી કમ્પ્લીટ થઈ જશે. અને આના પછીનું જે ટાઈમ ટેબલ છે, આના પછીનું જે પ્લાનર છે, હવે પછી આપણે શું કરવાના છીએ, કારણ કે ફિઝિક્સનો જે પોર્શન છે એ બધો જ પોર્શન હવે આ લેક્ચરમાં કવર થઈ જશે. કે એટલે એમ જોવા જઈએ તો આપણા યશસ્વી બેચની અંદર સિલેબસ આધારિત આ જે લેક્ચર છે તે લાસ્ટ લેક્ચર. પણ ગભરાવાની જરૂર નથી કે હવે પછી ફિઝિક્સના લેક્ચર નહીં આવે. ના સર, બરાબર છે, ફિઝિક્સના લેક્ચર આવશે, પણ હવે આપણા ટોટલી જે લેક્ચરો આવશે તે લાઈવ હશે. ઓકે, લાઈવ લેક્ચરનો લગભગ રાત્રે 8 વાગ્યા જેવો હશે, બરાબર, એ તમને અનાઉન્સમેન્ટ, ગભરાતા નહીં. લાઈવ જો ખાસ, કારણ કે એની અંદર આપણે ટોટલી તમારા ડાઉટ્સ જે છે એ ડાઉટ્સને આપણે ક્લિયર કરવાનો. ઓકે, અને આ જેટલા પણ ડાઉટ્સ છે એ તમે જો, કારણ કે જો તમે ડાઉટ્સ પૂછો તો પણ મને આઈડિયા આવશે કે ભાઈ તમને લોકોને શું આવડે છે. ઓકે, ચાલો આજના લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોને કવર કરવાના છે. તો આજના લેક્ચરની અંદર આપણી જે બાબતો છે, ઘરેલું વિદ્યુત, શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ શું છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. તેના ઉપર ચર્ચા કરવાની છે. ઘરેલું વિદ્યુત શું છે, ત્યાર પછી શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગની કન્ડિશનમાં શું થાય, આ બધી જ બાબતોનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણે સારી રીતે કરવાના છીએ. કે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો રાહ ન જોતા ફટાફટ શરૂ કરીએ આજનું લેક્ચર. તો બાળકો, આપણા ઘરની વાત કરવામાં આવે તો આપણું જે ઘરેલું વિદ્યુત, એ ઘરેલું વિદ્યુત પરિપથમાં એક્ઝેક્ટલી થાય છે શું, બરાબર, ઘરેલું જે વિદ્યુત છે એ ઘરેલું વિદ્યુત પરિપથની અંદર એક્ઝેક્ટલી શું થાય છે તેને આપણે સમજવાનો સૌથી પહેલો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આગળ તમે અહીંયા કંઈક આ જોઈ શકો આ વસ્તુ. તો ભાઈ આપણા ઘરની અંદર જેટલા પણ એપ્લાયન્સીસ મૂકવામાં આવે, એપ્લાયન્સીસ એટલે ખબર પડે છે ને, જેમ કે આપણી પાસે ઘરની અંદર ફ્રીજ છે, પંખા છે, આ બધી જ વસ્તુઓને કઈ રીતના જોડી શકાય એના માટેનો એક આ સિમ્પલ ડાયાગ્રામ આપેલો છે. તો ભાઈ આપણા ઘરની અંદર જ્યારે પણ વીજળી આવે છે, કઈ રીતે આવે છે કે સર સિમ્પલ છે, આપણે ત્યાં ગુજરાત બોર્ડ જે હોય, બરાબર, ગુજરાત બોર્ડ ગાંધીનગર તમારી એક્ઝામ લે છે, એવી જ રીતના ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાતમાં રહેતા હો તો દક્ષિણ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, બરાબર, એ શું કરે છે કે ભાઈ આખા દક્ષિણ ગુજરાતની અંદર જે પણ વીજળી એને દરેકે દરેક ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરી, બરાબર. અને એ જે કાર્ય કરે છે તે દરમિયાન ત્યાં આગળ એ ટોટલ 3 વાયરો આપણા ઘરની અંદર આપે છે. કેટલા વાયરો આપે છે? 3 વાયરો. કયા કયા એ વાયરો છે? ભાઈ એ વાયરોના નામ ખાસ યાદ રાખવા જરૂરી છે. પહેલું છે ડાયુ વાયર. કયો વાયર છે? ડાયુ વાયર. લાઈવ એટલે ભાઈ લાઈવ એટલે એને કહેવાશે વાયર. હા, તો હા ભાઈ, એને
યાદ રાખવાની ટેકનિક છે. લાઈવ વાયર એટલે જીવતો વાયર. તો વાયરનો અર્થ શું થાય? તો કે ભાઈ એની અંદરથી જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, એ વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે ફેઝ તરીકે વર્તતા હોય. બરાબર? હવે આ ફેઝ શું છે? બરાબર છે. ફેઝ એટલે સિમ્પલ છે બાળકો, જુઓ આપણા ઘરની અંદર છે ને જે લાલ વાયર હોય ને તે ફેઝ વાયર કહેવાય. અને બીજો એક વાયર છે તે કાળા કલરનો છે, વાયર કહેવાય. અને આપણા ઘરની અંદર આવનારું જે પણ, બરાબર છે, આપણા ઘરની અંદર જે પણ આવે છે એ એસી એસી એટલે શું? ઓલ્ટરનેટિંગ કરંટ. એના તરીકે આવે છે ઓલ્ટરનેટિંગ. તો તમે અહીંયા આગળ ઓલ્ટરનેટિંગ કરંટ એટલે શું એ તમને ખબર? બાળકો ઓલ્ટરનેટિંગ કરંટ એટલે એવો કરંટ કે જેના પ્લસ માઇનસ સતત ને સતત શું થયા કરતા હોય? બદલાયા કરતા હોય. તો એને આપણે શું કહીશું? ઓલ્ટરનેટિંગ કરંટ તરીકે ઓળખીશું. એના તરીકે ઓળખીશું બાળકો ઓલ્ટરનેટિંગ કરંટ. તો આપણા ઘરની અંદર પણ ઓલ્ટરનેટિંગ કરંટ આવે છે. હવે આ જે લાઈવ વાયર છે ને, લાઈવ વાયર એ લાલ કલરનો હોય. કયા કલરનો હોય? લાલ કલરનું આવરણ ધરાવે. બરાબર છે? લાલ રંગનું આવરણ ધરાવે. લાલ રંગનું આવરણ ધરાવે છે. બરાબર છે? એક આવે છે આપણો ન્યુટ્રલ વાયર. કયો વાયર છે? ન્યુટ્રલ વાયર. તો આ જે ન્યુટ્રલ વાયર છે ને તે કાળા રંગનું આવરણ ધરાવે છે. શું આવરણ ધરાવે છે? કાળા રંગનું આવરણ. ખ્યાલ આવશે? એટલે અહીંયા આગળ ટોટલ બે વાયરો જોવા મળે. એક છે લાલ વાયર, એક છે કાળો વાયર. અને ત્યાર પછી લાસ્ટ જે વાયર છે નામ શું છે? અર્થિંગ વાયર છે. અર્થિંગ જેના પર લાગેલું જે સ્તર છે તે પીળા રંગનું હોય. બરાબર છે? એના પર કયું હોય છે? પીળા રંગનું આવેલું હોય. એટલે અહીંયા આગળ ટોટલ આપણા ત્રણ વાયરોને આપણે ધ્યાનમાં રાખવા પડશે. એક લાઈવ વાયર, એક છે ન્યુટ્રલ વાયર અને એક છે અર્થિંગ વાયર. ડિટેલમાં આપણે સમજવાના છે ભાઈ આ બધાનું કાર્ય શું છે, કઈ રીતના એ લોકો કાર્ય કરે છે. તો સૌથી પહેલા આ જે ત્રણ વાયરો છે ને એ આપણા ઘરની અંદર આવે છે. અને એ વાયરોમાંથી ખાસ કરીને જે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર છે ને તેને વિદ્યુત બોર્ડના ફ્યુઝમાંથી પસાર કરવામાં આવે. બરાબર છે? આપણા ઘરની અંદર એક બોર્ડનો ફ્યુઝ આવેલો હોય છે. તમારા ઘરે તમારે ચેક કરવું હોય તો તમે જોઈ શકો છો. તમારા ઘરે જોવાનું મીટર મૂકેલું હોય ને એના પર આપણે બિલ જોઈ શકીએ. એની નીચે એક ફ્યુઝ આવેલો હોય છે. બરાબર છે? એક ફ્યુઝ આવેલો હોય છે બેકેલાઇટનું. એ જે ફ્યુઝ છે એ ફ્યુઝ અહીંયા આગળ જોડવામાં આવશે. બરાબર છે? એની અંદરથી ન્યુટ્રલ વાયર, અર્થિંગ વાયર અને લાઈવ વાયર, આ બે વાયરો ત્યાં આગળ આવેલા હોય છે. એમાંથી લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એ આ ફ્યુઝ પસાર થતા હોય. એમાં ખાસ કરીને લાઈવ વાયર જે હોય છે બાળકો, જે લાલ રંગનું સ્તર ધરાવતો હોય તેની સાથે આપણું ફ્યુઝ જે છે તે કનેક્ટ થયેલો આપણને જોવા મળશે. અને ન્યુટ્રલ વાયર જે છે તે કન્ટિન્યુઅસ પસાર થતો હોય. બરાબર છે? એટલે અહીંયા આગળ આપણા લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર અને બીજો કયો છે? અર્થિંગ વાયર છે. તો અર્થિંગ વાયર જે છે તે ઉપરથી કન્ટિન્યુઅસ પસાર થતો હોય છે. ખાસ કરીને 3 પિન પ્લગ હોય. તમારા ઘરે તમે 3 પિન પ્લગ જોઈ હશે. તો આ જે 3 પિન પ્લગ છે તેમાં એક લાઈવ અને એક ન્યુટ્રલ અહીંયા જોડાયેલા હોય છે. અને અહીંયા આગળ કોણ આવેલું હોય છે? અર્થિંગ વાયર આવેલું હોય છે. કોણ આવેલું હોય છે? અર્થિંગ વાયર. અર્થિંગ વાયરનું કામ શું છે? તો કે જ્યારે પણ તમે કોઈ ધાતુની સપાટી વાળા ઉપકરણોને, જેમ કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, વિદ્યુત હીટર છે, બરાબર છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, વિદ્યુત હીટર છે, આ બધા જે છે તે શું કરશે? તો કે ભાઈ એની સાથે સરળતાથી કનેક્ટ થઈ જશે. બરાબર છે? પણ ઘણી વખત શું થાય તો કે આ વિદ્યુત ઇસ્ત્રીને આ બધાની અંદર કેટલોક જે વિદ્યુત ભાર છે તેની સપાટી પર આવી જાય. અને સપાટી પર આવે અને એ દરમિયાન તમે જો એ ઉપકરણનો ઉપયોગ કરતા હો તો એને કારણે તમને ખૂબ જ જોરદાર શોક લાગવાના ચાન્સીસ રહેલા છે. તો આ શોક થી બચવા માટે, જે શોક લાગે છે એ શોક થી બચવા માટે તમારે ત્યાં આગળ શું ધ્યાનમાં લેવું પડશે? કે સર એક અર્થિંગ વાયર ત્યાં આગળ લગાડવો પડશે. ક્લિયર? અને અર્થિંગ વાયરનું શું કાર્ય છે તે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પણ એ પહેલા ફક્ત આ પરિપથને સમજવું કે લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર અને અર્થિંગ વાયર. અર્થિંગ વાયર આપણા ઘરની અંદરથી આપણે આપેલો, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર જે છે તે આપણને વિદ્યુત બોર્ડમાંથી આવશે. સૌથી પહેલા વિદ્યુત બોર્ડના ફ્યુઝ સાથે એ કનેક્ટ થશે. જ્યારે વિદ્યુત બોર્ડના ફ્યુઝ સાથે કનેક્ટ થઈ જાય ત્યાર પછી ત્યાં આગળ એક મસ્ત મજાનું વિદ્યુત મીટર મૂકવામાં આવે. અને આ વિદ્યુત મીટર જે તમને મૂકવામાં આવેલું છે એ જ તે નોંધે છે કે ભાઈ તમે કેટલો વિદ્યુત પ્રવાહ કેટલું વીજળી વાપરો છો. બરાબર છે? એના આધારે તમને મસ્ત ફરફરીઓ આપી દે દર 2 મહિને. આપે ને? ભાઈ તમે 10,000 રૂપિયાની વીજળી વાપરી, લાખ રૂપિયાની વાપરી. તો આનું રીઝન આ જ છે કે ભાઈ આ જે વિદ્યુત મીટર છે તે સતત એનું શું કરતું હોય છે?
મેઝરમેન્ટ કરતું હોય છે કે ભાઈ આની અહીંયા આગળ કેટલું વીજળી વપરાયેલી છે, બરાબર, અહીંયા આગળ કેટલી વીજળી વપરાયેલી છે એ બધી જ વસ્તુ મીટર છે તે માપશે. એ વિદ્યુત મીટર માપશે ત્યાર પછી આપણા ઘરની અંદર મેઇન સ્વિચ આવેલી હોય છે કે જેના દ્વારા આપણે આખા ઘર જે છે, આખું ઘર, તેની અંદર આપણા આખા ઘરની અંદર રહેલા જેટલા પણ ઉપકરણો છે તેને ત્યાંથી શું કરી શકીએ છીએ, ઓપરેટ કરી શકીએ. આપણે પણ ઘણી વખત શું થાય, ઘરેથી ફરવા જઈએ, મેઇન સ્વિચ જે હોય તેને શું કરી દઈએ, બંધ કરી દઈએ. મેઇન સ્વિચ જે છે તેને શું કરી દઈએ, બંધ કરી દઈએ. તો આ જે મેઇન સ્વિચ જ્યારે તમે બંધ કરો છો બાળકો, તો મેઇન સ્વિચ બંધ કરો છો ત્યારે શું થાય છે કે ઘરના જેટલા પણ ઉપકરણો છે તે બંધ થઈ જાય છે. એટલે શોર્ટમાં કંટ્રોલિંગ નું કાર્ય જે છે ને તે અહીંયા આગળ મેઇન બોક્સ દ્વારા થતું હોય. કોના દ્વારા થતું હોય છે, મેઇન બોક્સ દ્વારા. ખ્યાલ આવશે? આ જે મેઇન બોક્સ છે, બરાબર, જે મેઇન સ્વિચ બોક્સ છે ત્યાં આગળથી બધું કંટ્રોલિંગ થયેલું જોવા મળશે. અને ત્યાર પછી આપણા ઘરની અંદર રહેલા જેટલા પણ પ્લગ છે અથવા જેટલી પણ ટ્યુબલાઇટ્સ છે, જેટલા પણ પંખાઓ છે, જેટલા પણ ઉપકરણો છે, એ બધાને જ અહીંયા આગળ સમાંતર જોડાણની અંદર જોડવામાં આવશે. સમાંતર જોડાણની અંદર. કયા જોડાણની અંદર જોડવામાં આવશે? સમાંતર જોડાણની અંદર આ દરેકે દરેકને જોડવામાં આવતા હોય છે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે દરેકે દરેકને તમે શેમાં જોડી દેશો? સમાંતર જોડાણની અંદર. જેવું તમે સમાંતર જોડાણની અંદર આ બધાને જોડી દેશો એટલે પછી તમે શું કરી શકો છો કે આ દરેકે દરેક ઉપકરણો છે તેને તમે ઇન્ડિવિજ્યુઅલ, દાખલા તરીકે તમને જરૂર પડી કે મારે અત્યારે પંખો સ્ટાર્ટ કરવો છે, બસ તમારે કંઈ નહીં કરવાનું, અહીંયા આગળ જે સ્વિચ આપેલી હશે, આપેલી હશે તમને, બસ એ સ્વિચ દબાવી દો એટલે પંખો સ્ટાર્ટ. જ્યારે તમારી ઈચ્છા થાય કે ભાઈ મારે અહીંયા આગળ લાઇટ ચાલુ કરવી છે, બરાબર છે, તો લાઇટ ચાલુ કરવા માટે તમે લાઇટની સ્વિચ દબાવશો એટલે ઓટોમેટિકલી લાઇટ સ્ટાર્ટ થઈ જશે. જ્યારે તમને એવું લાગે કે ભાઈ એસી ચાલુ કરવું છે, તરત એસી ની સ્વિચ ચાલુ કરશો, એસી ચાલુ થઈ જશે. એટલે અહીંયા આવી રીતના દરેકે દરેક ઉપકરણો આપણા સમાંતર જોડાણની અંદર જોડવામાં આવેલા હોય છે. તેની અંદર જોડવામાં આવેલા હોય છે સમાંતર જોડાણની અંદર. આ દરેકે દરેક ઉપકરણો છે તેને આપણે શું કરેલા હોય છે, જોડેલા હોય છે. ક્લિયર થશે વિદ્યાર્થી મિત્રો કે નહીં થશે? થશે. તો ભાઈ આને હવે લખવું કઈ રીતના સર? તો તમારા માટે હું લખીને જ લાવેલો છું કે જેથી તમને આવડી જાય. તો જ્યારે પણ આપણે આપણા ઘરની વાત કરીએ તો વિદ્યુત પાવરનો જે પુરવઠો છે તે મેઇન સપ્લાય દ્વારા આપણને પ્રાપ્ત થશે, જેને આપણે શું કહીશું, ઓવરહેડ વિદ્યુત થાંભલા કહીએ છીએ. અને તે ભૂમિગત કેબલો સુધી, જે ભૂમિગત કેબલો છે તેના દ્વારા આપણા સુધી શું કરવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. બરાબર, આપણે જોયું હોય તો આપણા ઘરની આસપાસ ઘણા બધા વીજળીના થાંભલા હોય, એ પોલ્સ પરથી જે વાયરો પસાર થાય છે એ જ તે વાયરો આપણા ઘરની અંદર આપણા કનેક્ટ થયેલા હશે, બરાબર. અને ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ હશે. અંડરગ્રાઉન્ડ એટલે જમીનની અંદર ખોદેલું હશે અને ત્યાંથી સતત ને સતત આ વાયરો જે છે તેને શું કરવામાં આવેલા હોય છે, પસાર કરવામાં આવેલા હોય છે. ત્યાર પછી આ જે સપ્લાય વાયર છે તેમાં લાઈવ, જેને આપણે પોઝિટિવ વાયર પણ કહીએ છીએ. કયો વાયર કહીએ છીએ? પોઝિટિવ વાયર. અને આ પોઝિટિવ વાયર પર લાલ આવરણ લાગેલું હશે, લાલ અવાહક આવરણ, કે જેથી તમે એને ઓળખી શકો કે ભાઈ આ લાલ વાયર છે એટલે એનો મતલબ એ કયો વાયર છે, લાઈવ વાયર છે. બરાબર, એને ઓળખવા માટે આ છે. ન્યુટ્રલ વાયર, જેને આપણે નેગેટિવ વાયર કહીશું, બરાબર છે. પોઝિટિવ એટલે કયો? લાલ. નેગેટિવ એટલે કયો? ન્યુટ્રલ, જેનો આવરણ કયું હશે? કાળા રંગનું હશે. અને બીજો એક વાયર છે તે છે અર્થિંગ વાયર, જેના પરનું સ્તર લીલા રંગનું હશે. કયા રંગનું જોવા મળશે આપણને? લીલા રંગનું સ્તર જે છે ત્યાં આગળ આવેલું આપણને થતું હોય છે, જોવા મળતું હોય. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. આ રીતના ત્યાં આગળ વાયરો આપણને પોઝિટિવ વાયર, નેગેટિવ વાયર અને ત્યાર પછી છે અર્થિંગ વાયર. બરાબર, ત્રણે ત્રણ ના યાદ રાખજો મેં કે લાઈવ જે હોય, લાઈવ વાયર કહીશું, બરાબર છે. આ જીવતા વાયરને તમે પકડી લેશો લગભગ તમારું મૃત્યુ છે કારણ કે એની અંદર વોલ્ટેજ ભાઈ બહુ હેવી હોય. ક્લિયર? એ કેવી રીતના એ સમજાવીશ તમને. અહીંયા આગળ લાઈવ વાયર જે છે તેના પરનો કલર જે છે તે લાલ હશે. ન્યુટ્રલ જે હશે, ન્યુટ્રલ પર કાળા રંગનું સ્તર લાગેલું હશે. અને અર્થિંગ જે વાયર છે, અર્થિંગ વાયર, બરાબર, અર્થિંગ વાયર, અર્થિંગ વાયર જે છે તેના પર લીલા રંગનું, કયા રંગનું? લીલા રંગનું સ્તર લાગેલું આપણને જોવા મળતું. એટલે ટોટલ અહીંયા આગળ કેટલા? 3. કેટલા ટોટલ? 3. લાલ વાયર જેને લાઈવ વાયર કહેવાય, કાળો વાયર જેને આપણે ન્યુટ્રલ વાયર કહીશું, અને ત્યાર પછી જે એક લીલા રંગનું વાયર જેને આપણે અર્થિંગ વાયર તરીકે ઓળખીએ છીએ. આવા 3 ત્યાં આગળ આપણને આવેલા જોવા મળશે. બરાબર છે.
આ ત્રણે ત્રણને ધ્યાનમાં રાખવા પડે. હવે આ જે લાઈવ વાયર છે અને ન્યુટ્રલ વાયર છે ને બાળકો, તેમના વચ્ચે જે વિદ્યુત સ્થાનનો તફાવત છે, એના વચ્ચેનો તફાવત છે, એ તફાવત કેટલો હશે? 220 વોલ્ટ જેટલો. કેટલો હશે? 220. બરાબર, 220 વોલ્ટ જેટલો તફાવત આ બંને વચ્ચે રહેલો આપણને શું થાય છે? જોવા મળતો હોય. અને આપણો જે એસી આવૃત્તિ છે, એસી એટલે ખબર છે ને, એસી એટલે કોણ? ઓલ્ટરનેટિંગ કરંટ. પાસે ઓલ્ટરનેટિંગ કરંટ, યાદ રાખજો, ઓલ્ટરનેટિંગ કરંટ. આ જે ઓલ્ટરનેટિંગ કરંટ જે છે, એ ઓલ્ટરનેટિંગ કરંટ વચ્ચે 50 હર્ટ્ઝ જેટલું શું આવેલું હશે? તો કે એની 50 હર્ટ્ઝની આવૃત્તિ ત્યાં આગળ રહેલી આપણને શું થતી હોય છે? જોવા મળતી હોય છે. બરાબર છે, 50 હર્ટ્ઝની આવૃત્તિ. ત્યાર પછી ઘરની અંદર લગાડેલી જે મીટર બોર્ડ છે, તેમના આ વાયરો મુખ્યત્વે અંદરથી પસાર થાય છે. તેમાંથી પસાર થશે? ફ્યુઝમાંથી. અને વિદ્યુત મીટરની અંદર સૌથી પહેલા તેઓ શું થાય છે? દાખલ થતા હોય છે. એમાંથી પસાર થતા હોય છે? વિદ્યુત મોટરની અંદર, વિદ્યુત મીટર જે હોય છે એની અંદરથી એ પસાર થતા હોય છે. ત્યાર પછી આપણે શું કરીએ છીએ? તો કે મેઇન સ્વિચમાંથી પસાર થઈને ઘરના જેટલા પણ લાઈવ વાયરો છે તેની સાથે એનું શું કરવામાં આવશે? જોડાણ કરવામાં આવશે. જેટલા પણ લાઈવ વાયરો છે, બધા જ લાઈવ વાયરોનું શું કરવામાં આવશે? આપણા ઘરની અંદર જોડાણ કરવામાં આવશે. જોડાણ થયા પછી આ જેટલા પણ જુદા જુદા પરિપથો છે, ત્યાં વિદ્યુત ઉર્જા પૂરી પાડવામાં આવે છે. બરાબર, આપણા ઘરની અંદર જેટલી પણ વસ્તુઓ છે, જેમ કે ફ્રીજ છે, પંખા છે, ટીવી છે, આ બધી જગ્યા પર આપણે સતત ને સતત શું આપવું પડશે? કે ભાઈ ત્યાં બધી જ જગ્યા પર આપણે વિદ્યુત ઉર્જા પૂરી પાડવી. તો આ વિદ્યુત ઉર્જાઓ પૂરી પાડશું અને તો જ શું થશે? આપણે ટકી રહીશું. એ તો તમે જ વિચારો, આપણા ઘરની અંદર વિદ્યુત ના હોય તો શું? અત્યારે તમે મારો લેક્ચર જે ફોનમાં જોઈ રહ્યા છો, બરાબર છે, અથવા કોઈ લેપટોપમાં જોઈ રહ્યું હશે, તો એની અંદર ત્યાં પ્રોબ્લેમ શું થશે? વિદ્યુત ના હોય તો સર ચાર્જિંગ જ નહીં કરી શકીએ. જોવા મળશે. યસ, તમને જે ભણાવું છું તે આ બોર્ડ એનાથી ચાલે છે, વિદ્યુતથી. જે તમે રેકોર્ડિંગ થાય છે તમારું અત્યારે, બરાબર છે, સારું, અત્યારે રેકોર્ડિંગ થાય. આ જે રેકોર્ડિંગ થાય છે તેનો જે કેમેરો છે બાળકો, એ કેમેરો ચલાવવા માટે મારે સતત વીજળી એને આપવી પડે. તો ને તો જ આ બધી વસ્તુઓ ચાલશે. બરાબર, એટલે જે જગ્યા આપણને જરૂર પડે છે એ બધી જ જગ્યા પર વિદ્યુત પૂરી પાડવામાં આવે. હવે આપણા ઘરની વાત કરવામાં આવે ને તો ભાઈ આપણા ઘરની અંદર ખાસ કરીને બે ટાઈપના પરિપથ, જેમાં એક પરિપથ છે તે 15 એમ્પિયર નો હશે અને એક પરિપથ છે તે 5 એમ્પિયર. એક પરિપથ કેટલાનો હશે? 15 એમ્પિયર નો હશે. એક જે પરિપથ છે તે કેટલાનો હશે? 5 એમ્પિયર. હવે આ 15 એમ્પિયર નો કોના માટે વપરાશે? તો કે જે એકદમ હેવી ઉપકરણો છે, જેમ કે એર કન્ડિશનર, એસી. એસી વાપરે ને, બહુ ગરમી થઈ સર, બરાબર છે, તો એ દરમિયાન તમે જે એસી યુઝ કરો છો, બરાબર, ત્યાર પછી રેફ્રિજરેટર, બરાબર, ત્યાર પછી બીજી કઈ વસ્તુ છે? ઇસ્ત્રી, બરાબર, ત્યાર પછી વોટર હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર. આ બધી જ વસ્તુઓનો તમે જ્યારે ઉપયોગ કરો છો તો એ બધાને તમે શેની સાથે જોડશો? કે સર 15 એમ્પિયર જે છે ને, 15 એમ્પિયર, એ 15 એમ્પિયરની લાઈન સાથે હંમેશા એને શું કરવામાં આવશે? જોડવામાં આવશે. શેની સાથે જોડવામાં આવશે? 15 એમ્પિયરની જે લાઈન છે તેની સાથે જોડવામાં આવશે. આ જે 5 એમ્પિયર વાળી લાઈન છે તેમાં તમારી જે ઘરની અંદર ઉપયોગમાં લેવાતી લાઈટ છે, ત્યાર પછીના પંખા છે, આ બધી જ વસ્તુઓ માટે તમે આનો ઉપયોગ કોનો? 5 એમ્પિયર વાળી લાઈનનો. કઈ લાઈનનો? 5 એમ્પિયર વાળી લાઈન જે છે તેનો તમે ઉપયોગ, બરાબર છે. આમ આ જે 15 એમ્પિયર નું રેટિંગ ધરાવતો પરિપથ છે, બરાબર છે, તે વધુ પાવર રેટિંગ ધરાવશે અને વિદ્યુત ઉપકરણો જેવા કે ગીઝર છે, એર કુલર છે, એર કુલર અત્યારે તો બહુ ઓછું થઈ ગયું, અત્યારે બધા એસી વાપરે, પણ એર કુલરનો પણ ઘણી વખત ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધાને ક્યાં જોડવામાં આવશે? 15 એમ્પિયર વાળી જે આપણી લાઈન છે તેની અંદર આપણે એને જોડીશું. અને 5 એમ્પિયર સાથે આપણા દેશી ઉપકરણો મસ્ત પપ્પુ, બરાબર છે, જેની અંદર બલ્બ છે, પંખા છે, રેડિયો છે, આ બધી વસ્તુઓ વાપરવા માટે તમે તેનો ઉપયોગ કરશો કે સર એના માટે અમે બધા જ ઉપયોગ કરીશું 5 એમ્પિયર વાળી લાઈન કરીશું બાળકો, 5 એમ્પિયર. ક્લિયર છે કે નથી ક્લિયર? હા સર, અહીંયા આગળ આપણે બધે જ 5 એમ્પિયર વાળી લાઈન જે છે એનો ઉપયોગ. ઈઝી. એટલે તમારે જે સિમ્પલ નાના નાના સાધનો છે એ બધા 5 એમ્પિયર પર ચાલશે અને જે મોટા મોટા ઉપકરણો છે, મોટા મોટા સાધનો છે, એના માટે આપણે 15 એમ્પિયર વાળી લાઈન. એના સિવાય
અર્થિંગ વાયર જે છે તે મોટે ભાગે ઘરની નજીક આપણે એક ખાડો મૂકી દઈશું અને ત્યાં આગળ પ્લેટ સાથે બરાબર જે સ્થાનિક અર્થિંગ કરવામાં આવશે. ક્લિયર? એટલે ત્યાં આગળ એક પ્લેટ હોય છે મોટી અને એ પ્લેટનું કામ શું છે? જેટલો પણ વધારાનો વિદ્યુત ભાર છે એ બધા જ વધારાના વિદ્યુત ભારને એ પ્લેટ પોતાના ઉપર શું કરી રાખશે? તો કે ભાઈ સરળતાથી લઈ લેશે. ત્યાં આગળ મીઠું પણ નાખવામાં આવશે. મીઠું નાખવાથી શું થશે? કે એ જે વિદ્યુત ભાર છે વધારાના વિદ્યુત ભારનું વહન સરળતાથી આપણે શેની અંદર આપી દઈશું? જમીનની અંદર આપી દઈશું. કારણ કે આપણી જમીન છે ને તે ભાઈ સૌથી વધુ વાહક છે તેવું કહી શકીએ. બરાબર? એટલા માટે તમને એવું કહેવાય કે જ્યારે પણ તમે કોઈ સ્વિચ ચાલુ કરો ને બરાબર તો એ ભીની ના હોવી જોઈએ. કારણ કે ભીનું હશે તો શું થશે? તો એની અંદરથી વિદ્યુત વહન સરળતાથી તમારા હાથથી ક્યાં જતું રહેશે? જમીનની અંદર જતું રહેશે. કારણ કે આપણા ઘરની અંદર આપણે ચપ્પલ ના પહેરતા હોઈએ બરાબર ને ચપ્પલ ના પહેરીએ તો શું થશે? એક પરિપથ પૂર્ણ થશે અને જ્યારે પણ કોઈ કિસ્સામાં પરિપથ પૂર્ણ થાય તો ઓટોમેટિકલી ત્યાંથી શું થવા લાગશે? તો કે પ્રવાહ જે છે તે પસાર થવા લાગશે. બરાબર? તો આ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને અટકાવવા માટે ખાસ તમને એક ચેતવણી તમે જ્યારથી નાના હોવ છો ત્યારથી તમને આપવામાં આવે છે. ભાઈ ભીના હાથે ટચ નહીં કરતો તો ચોંટી જશે. બરાબર? કહીને આવું તમને કે ના કે હા. તો આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવી જરૂર. કારણ કે વિદ્યુતનું વહન તમારા શરીરમાંથી થવા લાગશે તો પછી તકલીફદાયક પરિસ્થિતિ થવાના ચાન્સીસ રહેશે. કારણ કે આપણા ઘરની અંદર જે આવનારો વિદ્યુત તફાવત છે તે 240 વોલ્ટ ની આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી. આટલા બધા વોલ્ટેજ આપણા ઘરમાં આવશે અને આ જો વોલ્ટનો વિદ્યુત પ્રવાહ તમારી અંદરથી પસાર થશે, આ જે છે તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બે વાયર વચ્ચે, અને એમાંથી જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ તમારી અંદરથી પસાર થશે તો લગભગ આપણા માટે આ ખૂબ જ નુકસાનકારક રહેશે. લગભગ આપણું મૃત્યુ પણ થઈ શકે. એટલા માટે હંમેશા વીજળી, પાણી અને અગ્નિ આ ત્રણથી બચીને રહેવું. સરખી રીતના વાપરવાનું. બરાબર છે? એના માટેના પણ કેટલાક રૂલ એ રૂલને ફોલો કરવા પડે. કે નહીં સર મને તો કઈ થાય નહીં. હા ભાઈ એવું નથી. બરાબર? જ્યારે થઈ જશે ત્યારે લોચો. આવી રીતના ઘરની અંદર દરેક અલગ અલગ પરિપથો મૂકવામાં આવે છે જેમાં ન્યુટ્રલ વાયરો પેલા હોય છે. આ દરેક ઉપકરણને આપણે ઓન અને ઓફ સ્વિચ આપેલી હશે. બરાબર? જ્યારે જરૂર પડે ત્યારે તમે કોઈ પણ લાઇટને ઓન અથવા ઓફ સરળતાથી શું કરી શકો છો? એ રીતે કરી શકો છો. બરાબર છે? અને પરિપથ કાં તો તમે પૂર્ણ કરી શકો છો અને એને કારણે શું થશે કે પરિપથની અંદર પૂર્ણ થશે તો પ્રવાહ વહેશે અને જો પરિપથ ખુલ્લો રહેશે તો વિદ્યુત પ્રવાહ શું થઈ જશે? બંધ થઈ જશે. એટલે કે એની અંદરથી વિદ્યુત પ્રવાહ જે છે તે પસાર થયેલો આપણને જોવા મળતો નથી. બરાબર છે? પરિપથની અંદરથી પ્રવાહ છે તે પસાર થયેલો અને દરેક ઉપકરણ છે તે સમાન વિદ્યુત તફાવત મળે એટલા માટે એકબીજા સાથે એમને સમાંતર જોડાણની અંદર સપ્લાય સાથે શું કરવામાં આવશે? બરાબર છે? દરેકને સપ્લાય સાથે સમાંતર જોડાણની અંદર શું કરવામાં આવશે? જોડવામાં આવશે. આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે કે જે પણ કંઈ આની અંદર તકલીફ હોય, ક્વેરી હોય, આ રીતના તમારા માટે જે ઘરેલું વિદ્યુત ઉપકરણ છે, ઘરેલું વિદ્યુત પરિપથ છે, ત્યાં રીતના કાર્યરત હોય છે. હવે આપણને બીજો એક સવાલ થાય કે સર આ એક્ઝેક્ટ અર્થિંગ છે શું? એ મને સમજાવો. તો ભાઈ જો અર્થિંગ એટલે કંઈ જ નથી. બરાબર છે? અર્થિંગ વાયર આપણે જે લગાવીએ છીએ તેનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ અર્થિંગ વાયરનો જે મુખ્ય ઉપયોગ છે ને તે ધાતુના આવરણ ધરાવતા જેટલા પણ વિદ્યુત ઉપકરણો છે બરાબર છે તેના સુરક્ષાના સંદર્ભ તરીકે એનો ઉપયોગ કરવામાં આવશે. અને આ જે અર્થિંગ વાયર છે ને તેને ક્યાં જોડવામાં આવે હંમેશા? તો કે ભાઈ આપણા જેટલા પણ સાધનો કે જે ધાતુની સપાટી પોતે ધાતુની સપાટી ધરાવતા હોય એ ધાતુની સપાટી ધરાવતા હોય ત્યાં આગળ એને શું કરવામાં આવશે? જોડવામાં આવશે. કઈ જગ્યાએ જોડવામાં આવશે? ધાતુની સપાટી જે છે ત્યાં આગળ એને જોડવામાં. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. બીજી વસ્તુ જ્યારે પણ આ સાધનોની પર પ્રવાહ પસાર થશે બરાબર છે તો એ દરમિયાન શું થાય કે કેટલોક વિદ્યુત ભાર એની સપાટી પર રહી જાય છે. એ સપાટી પરથી લીક થતો અટકાવવા એના ઉપર શું કરવામાં આવશે? તો કે ભાઈ એ ડાયરેક્ટ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે ત્યાં આગળ અર્થિંગ વાયર છે એ અર્થિંગ વાયરનો ઉપયોગ તે જે પણ પ્રવાહ છે એ નીચા વિદ્યુત ધરાવતો હશે અને એક વહન પથ પૂરો પાડશે જેને કારણે વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ આપી શકાય છે. બરાબર? એટલે તમને જે શોક લાગે છે એ શોકથી તમને બચાવવા માટે ત્યાં આગળ અર્થિંગ વાયર જે છે તે લગાડવામાં આવે.
એની વાત કરીએ તો આવા કેટલાક સાધનો છે જેમ કે ઇસ્ત્રી, આપણા ઘરે જે મસ્ત આપણા કપડાં પ્રેસ કરીએ તેના માટે ઉપયોગમાં લેવાતી જે ઇસ્ત્રી છે, છે ટેબલ છે, ટેબલ પંખો, ટેબલ નહીં ભાઈ ટેબલ પંખો બરાબર, એકલું ટેબલ, ટેબલ પંખો છે, રેફ્રિજરેટર છે, આ બધાનું જ અર્થિંગ ખૂબ જરૂરી છે બરાબર છે. કેટલીક વખત શું થાય છે, આકસ્મિક રીતે આ જે વિદ્યુત સાધનો છે તેની સાથે જોડાયેલા જે વાયરો છે એ વાયરોનું અવાહક સ્તર છે તે તૂટી જાય છે. પરિણામ સ્વરૂપે આ જે સાધન છે તેના ધાતુના આવરણમાંથી પ્રવાહ આવવા લાગે છે અને જો એ આવરણને ભૂલમાં પણ કોઈ વ્યક્તિ પકડી લેશે, અડકશે, તો ત્યાં આગળ ભયંકર વિદ્યુત શોક લાગવાની શક્યતા રહેલી છે, વિદ્યુત આંચકો લાગવાની શક્યતા રહેલી છે બરાબર છે. અને જે આપણા માટે કેવો રહેશે, એકદમ ઘાતક રહેશે, ખૂબ જ ઘાતક છે ભાઈ આ વસ્તુ, ક્લિયર. અને એને નિવારવા માટે આપણે ખાસ કરીને પ્રવાહને જમીનમાં લઈ જવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો કે ભાઈ પ્રવાહને જમીનમાં લઈ જવા જોઈએ. જો એ વિદ્યુત પ્રવાહ જમીનની અંદર જશે તો જ તમે આ શોકથી બચી શકો. તો તકલીફ પડી જશે ભાઈ બરાબર છે. એટલે બચવા માટે તમે ખાસ એનો ઉપયોગ. વધુમાં બીજી વાત કરીએ તો અર્થિંગ વાયર છે તે પરિપથને ખૂબ અવરોધ આપે છે, જેના કારણે પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ ખૂબ જ સરળતાથી વધી જશે અને પરિણામે પરિપથની અંદર ફ્યુઝ જે છે તે પણ પીગળી જશે અને આ જે ફ્યુઝ છે તે શું કરશે, તો કે જેટલો પણ પરિપથ છે તેની અંદર પસાર થતો જે પ્રવાહ છે તેને અટકાવી શકે અને અટકાશે તો આપણે વિદ્યુત શોક જે લાગશે એનાથી આપણે બચી શકીએ. ક્લિયર છે? એટલે આ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની. હવે ફ્યુઝ શું છે કે ભાઈ દરેકે દરેક આપણા જેટલા પણ વિદ્યુત પરિપથો છે એમાં સૌથી અગત્યમાં અગત્યનો અને મહત્વમાં ઘટક હોય ને તો એ ફ્યુઝ. કારણ કે ઘણી વખત શું થાય, આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ અચાનક વધી જાય અને આપણા સાધન છે તેના અંદર અમુક રેટિંગ આપેલા હોય કે ભાઈ તમે આટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીને તમે એને શું કરી શકો કે યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકો. જો એનાથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે તો એ ઉપકરણ શું થઈ જશે, બગડી જશે. તો એ ઉપકરણને બચાવવા માટે અગત્યમાં અગત્યનો જો એક પદાર્થ હોય અથવા કોઈ એક વસ્તુ, તો એ ખૂબ અગત્યનો મહત્વનો ઘટક એટલે કોણ, કે ભાઈ ફ્યુઝ એક મહત્વનો ઘટક. તેના ઉપયોગથી આપણે પરિપથમાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ જે છે, શોર્ટ સર્કિટ ઓવરલોડિંગ શું છે સમજાવીશ બરાબર છે. તેના દ્વારા થતા જે અકસ્માતો છે જેમ કે વિદ્યુત લાગવો, આગ લાગવી, ઉપકરણને થતા નુકસાનો છે બરાબર છે, વગેરેને આપણે શું કરી શકીએ છીએ, અટકાવી શકીએ. ખ્યાલ આવશે? એટલે મેઇન અહીંયા આગળ આપણા જે બે વસ્તુ થાય છે, પહેલી તો શોર્ટ સર્કિટ અને બીજું છે ઓવરલોડિંગ. આ બંને વસ્તુઓને તમારે બચાવવા માટે કરી શકો છો આનો ઉપયોગ. એ અતિ મહત્વની સલામત રચના છે, બહુ જ અતિ મહત્વની અને એકદમ સલામત રચના. ફ્યુઝ એ નીચા ગલનબિંદુ વાળો ટૂંકો, પાતળો અને ટીન પ્લેટેડ તાંબાના તારનો બનેલો હોય. બરાબર છે? તેનો બનેલો હશે ટીન પ્લેટેડ તાંબાના તારથી એ બનાવેલો આપણને જોવા મળશે. અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય તો તે ઓગળીને તૂટી જશે. અને જ્યારે ઓગળીને તૂટી જશે એટલે ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનો બંધ થઈ જશે. એટલા માટે આપણા માટે ફ્યુઝ જે છે ને તે સેફટી ઇક્વિપ, સેફટી ઇક્વિપ બરાબર છે. હું ફક્ત ઇક્વિપ લખું છું બરાબર છે. સેફટી ઇક્વિપમેન્ટ તરીકે તમે એનો ઉપયોગ કરશો. ક્લિયર? બીજી વસ્તુ કે ભાઈ એના મહત્વના મુદ્દા શું છે કે ભાઈ હંમેશા તેને શ્રેણીમાં જોડવામાં. જે પણ આપણો ફ્યુઝ છે એ ફ્યુઝને હંમેશા લાઈવ વાયર સાથે શેમાં જોડવામાં આવશે, શ્રેણી જોડાણમાં જોડવામાં આવશે. બીજી વસ્તુ હંમેશા શરૂઆતમાં જ જોડવામાં આવે. એવું નહીં કે ભાઈ બે ચાર ઉપકરણ જોડી દીધા પછી ચાલની વચ્ચે ફ્યુઝ મૂકી દીધી, ના ऐसा નહીં है બરાબર છે. ત્યાં આગળ તમારે જે ફ્યુઝને જોડવાનો છે એ શરૂઆતમાં જોડવાનો. અને ફ્યુઝ વાયર છે જેમ જાડો હશે તેમ વિદ્યુત પ્રવાહ વહેવડાવવાની ક્ષમતા કેવી હશે, વધુ હશે. પણ હંમેશા યાદ રાખજો તો તાર બને તેટલો પાતળો રાખવાનો કે જેથી શું થશે, થોડોક પણ વધારે વિદ્યુત પ્રવાહ આવશે એટલે ઓટોમેટિકલી એ શું થઈ જશે, પીગળી જશે. બરાબર છે. બીજું મહત્તમ વિદ્યુત પ્રવાહ કે જે પરિપથ બરાબર ખમી શકે છે તેના કરતા ઓછો વિદ્યુત પ્રવાહનો વહન ક્ષમતા ધરાવતો જે છે ત્યાં આગળ હોવો જોઈએ. જો વધારે ક્ષમતા વાળો હશે તો શું થશે, તો કે ત્યાં આગળ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધી જશે. કયા પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધશે? કે પ્રોબ્લેમ પહેલામાં પહેલો તો એ
કે જેવો ત્યાં આગળ વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થશે તે પસાર થઈ જવા દેશે. તેને પસાર થઈ જવા દેશે તો કે ભાઈ જે આપણો તાર છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ છે તે સરળતાથી પસાર થવા દેશે. કે જેટલો વિદ્યુત પ્રવાહ વધારે પસાર થશે ત્યાં આગળ આપણા સાધનો જે બચવા જોઈએ તે બચશે નહીં, ધૂમ થઈ જશે, ફાટી જશે, તૂટી જશે, ભૂક્કો થઈ જશે. એટલા માટે અહીંયા આગળ વિદ્યુત જે છે તેનો ઉપયોગ વિદ્યુત પરિપથ તેના વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ પ્રવાહને અટકાવવા માટે અને નુકસાનથી બચાવવા માટે ખાસ કરીને તેનો ઉપયોગ આપણે કરી શકીએ. અને જે જૂલ તાપન છે તે જૂલ તાપનને લીધે આપણો શું થઈ જશે? પીગળી જશે. અને એના પરિણામ સ્વરૂપે પરિપથની અંદર ભંગાણ સર્જાય છે. શું સર્જાય છે? વિદ્યુત પરિપથ છે એ વિદ્યુત પરિપથની અંદર ભંગાણ સર્જાયેલું આપણને શું થાય છે? જોવા મળે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે. બરાબર છે? આ ભંગાણને તમે અટકાવી શકો. હવે આવે છે મેઇન વસ્તુ આપણી શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ. બરાબર છે? શોર્ટ સર્કિટ શું છે અને ઓવરલોડિંગ શું છે તેને સમજવી આપણા માટે ખૂબ જરૂરી છે. તો બાળકો શોર્ટ સર્કિટ શું છે? ઓવરલોડિંગ શું છે? તો સૌથી પહેલું આપણે સમજીએ શોર્ટ સર્કિટ. આ શબ્દ તમે તમારા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ સાંભળેલો હશે કે ત્યાં આગળ શોર્ટ સર્કિટ થયું એટલે આગ લાગી ગઈ. તો ભાઈ છે શું એક્ઝેક્ટલી આ શોર્ટ સર્કિટ? તો આપણી પાસે બે વાયર હતા, એક લાઈવ વાયર હતો અને એક ન્યુટ્રલ વાયર હતું. હા સર, લાઈવ વાયરને ઓળખવાની ટેકનિક મેં કીધી. લાઈવ વાયર એટલે લાલ કલરનું આવરણ, ન્યુટ્રલ એટલે કાળા કલરનું આવરણ. જ્યારે આ બંને આવરણો નીકળી જાય, માની લો કે આ એક તાર છે, બરાબર? એ તાર ઉપર આ રીતના એક લાલ કલરનું એક આવરણ લાગેલું છે, બરાબર? લાલ કલરનું આવરણ લાગેલું છે. હવે એ લાલ કલરનું આવરણ નીકળી જાય, બરાબર? ઉપરથી જોઈ લો ત્યાં આગળથી લાલ કલરનું આવરણ ત્યાં આગળથી કન્ટિન્યુ છે. તો અહીંયા નીકળી જવાને કારણે શું થશે? તો કે અહીંયા આગળ શું થશે કે કોઈ ન્યુટ્રલ વાયર જો જોડાઈ જાય, ન્યુટ્રલ વાયર આવે છે કાળો, પણ કાળો દર્શાવીશ તો તમને દેખાશે નહીં, એટલા માટે હું સફેદ બતાવું છું. તો જ્યારે આ બંને એકબીજા સાથે શું થઈ જાય છે? જોઈન્ટ થઈ જાય છે. બરાબર છે? બે વાયરો ત્યાં આગળ શું થઈ જાય? કાં તો જોઈન્ટ થઈ જાય, કાં તો એકબીજાના સીધા સંપર્કમાં આવશે. એને કારણે ત્યાં આગળ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજા સાથે સંપર્કમાં આવી જશે. આ સંપર્કમાં આવવાની જે ક્રિયા છે ને તેને કહેવાશે શોર્ટ. શોર્ટ સર્કિટ એટલે બીજું કંઈ નથી, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર આ બંને એકબીજા સાથે શું થઈ જાય? જોડાઈ જાય. ક્લિયર? તો એને કહેવાશે આપણું શોર્ટ સર્કિટ. બરાબર છે? એટલે શોર્ટ સર્કિટમાં બીજું કંઈ નથી થતું, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એકબીજાના સંપર્કમાં આવી જાય. જ્યારે એ બંને એકબીજાના સંપર્કમાં આવે છે તો આ સંપર્કને શું કહેવાશે? કે સર આ જે સંપર્ક છે એ સંપર્કને આપણે કહીશું શોર્ટ સર્કિટ. હવે જ્યારે શોર્ટ સર્કિટ થાય છે તે કિસ્સામાં શું થશે? તો કે લગભગ પરિપથનો જે અવરોધ છે ને તે શૂન્ય થઈ જશે. હવે તમે જ વિચારો, પરિપથનો અવરોધ શૂન્ય શું થશે? બોલો, પરિપથનો અવરોધ શૂન્ય થઈ જાય એટલે શું થાય? અરે સર, પરિપથનો અવરોધ શૂન્ય થાય એટલે વિદ્યુત પ્રવાહ વહ્યા જ કરશે. યસ બેટા. તો જ્યારે વિદ્યુત પ્રવાહ વહ્યા જ કરશે, તો ત્યાં આગળ પ્રોબ્લેમ શું થશે? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ વહ્યા જ કરતો હશે ત્યારે ત્યાં આગળ પરિપથની અંદર ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ જે છે તે વહેવા લાગશે અને વાયર ખૂબ ગરમ થઈ જશે. અને વાયર જ્યારે ખૂબ ગરમ થાય ને એટલે ઓટોમેટિકલી ત્યાં આગળ શું થઈ જશે? આગ લાગશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આગ લાગવાની શક્યતા કેવી થઈ જશે? વધી જશે. આગ લાગવાની શક્યતા શું થઈ જશે? ત્યાં આગળ વધી જશે. બરાબર છે? બીજું આવે છે ઓવરલોડિંગ. ઓવરલોડિંગ આપણા ઘરે ઘણી બધી જગ્યાએ તમે જોયું. ઓવરલોડિંગ આપણા પરિપથની જે કેપેસિટી હોય તેના કરતા તમે વધારે પડતા સાધનોને જોડી દેશો તો એ જે સ્થિતિ છે તેને કહેવાશે ઓવરલોડિંગની સ્થિતિ. કઈ સ્થિતિ કહેવાશે બાળકો? ઓવરલોડિંગ. ઓવરલોડિંગમાં શું થશે કે જેટલું પણ ઘરેલું વાયરિંગ છે અમુક સમય વિદ્યુત પ્રવાહ જે છે તે વહેશે. તે દરમિયાન સાધનોનું જે પાવર રેટિંગ છે એ રેટિંગ કરતા વધારે પડતા રેટિંગ વાળો એટલે કે ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા સાધનોને જેમ કે વિદ્યુત છે, વોટર હીટર છે, એર કન્ડિશનર છે, એક સાથે જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે પરિપથની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત શું થવા લાગશે? ખેંચાવા લાગશે. બરાબર છે? તો આ જે સ્થિતિ છે તેને આપણે શું કહીએ છીએ? ઓવરલોડિંગ. માની લો કે આપણી જે લાઈન છે, બરાબર, આપણા ઘરની અંદર બે લાઈન આપણે યાદ હોય તો એક 5 એમ્પિયર વાળી લાઈન હતી, એક 15 એમ્પિયર વાળી હતી. હવે હું શું કરું છું? આ 5 એમ્પિયર વાળી લાઈન છે ને તેમાં જ તે ઇસ્ત્રી, ફ્રીજ, પંખા આ તે બધું જ
બધાને એક હામટું મેં ચાલુ કરી નાખ્યું, તો શું થશે? તો કે આપણા ઘરની અંદરનું જે વાયરિંગ છે ને તેના પર ઓવરલોડિંગની સ્થિતિ સર્જાશે. જ્યારે પણ ઓવરલોડિંગની સ્થિતિ સર્જાશે, બરાબર છે, ત્યારે કોઈ પણ ઉપકરણ એક સરખી રીતના વર્ક કરી શકે, તે રીતે કાર્ય કરી શકે. ક્લિયર છે બાળકો? એટલા માટે શું થશે? તો કે ભાઈ આ ઓવરલોડિંગ વાયરિંગ છે એમાં તાંબા અને એલ્યુમિનિયમના વાયરો અતિ ઊંચા તાપમાને ગરમ થશે, જેને કારણે પણ શું થઈ શકે છે? આગ લાગી. એટલે શોર્ટ સર્કિટનો ઓવરલોડિંગમાં ખાલી તફાવત એટલો છે, શોર્ટ સર્કિટમાં બે વાયરો ભેગા થઈ જાય. ઓવરલોડિંગમાં શું થશે? કેપેસિટી ઓછી હતી, એના કરતા વધુ કેપેસિટી વાળા ઉપકરણો જોડી દીધા, બધાને એક સાથે ચાલુ કરી દીધા, એટલે ત્યાં આગળ શું થવા લાગશે? વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે વધારે પડતો. જ્યારે વધારે પડતો વિદ્યુત પ્રવાહ વહેશે એને કારણે શું થશે? આગ લાગવાની શક્યતા જે છે તે ખૂબ જ વધારે ત્યાં આગળ થયેલી જોવા. ક્લિયર છે? એટલા માટે ઓવરલોડિંગની સ્થિતિ અને શોર્ટ સર્કિટની સ્થિતિ આપણે સતત ને સતત આપણા ઘરની અંદર કાળજી રાખવી જોઈએ. અને ખાસ બીજી એક વસ્તુ, 3 પિન પ્લગ જે આવે છે, બરાબર, કોઈક વખત આપણે એક જ સોકેટ હોય એની અંદર બહુ બધી વસ્તુઓ એક સામટી નાખી દઈએ તો એને કારણે પણ ઓવરલોડિંગ થઈ જાય છે. એને કારણે પણ શું થઈ જાય છે? ઓવરલોડિંગ. તો એને આપણે બચાવવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને ભાઈ આપણા આ ચેપ્ટરની અંદર ખૂબ સરળતાથી આઈડિયા આવી ગયો હશે. ખૂબ જ નાનું ચેપ્ટર હતું, બરાબર છે, કારણ કે આની અંદરથી ઘણા બધા ટોપિકો જે છે એ નીકળી ગયા છે. તો ભાઈ ખૂબ સારી રીતે આપણો અહીંયા આગળ જે વિજ્ઞાનનો સિલેબસ છે, ખાસ કરીને હું ફિઝિક્સની વાત કરું તો ફિઝિક્સનો જે ઓવરઓલ સિલેબસ છે અહીંયા આગળ થાય છે કમ્પ્લીટ. તો હવેથી આપણે મળવાના છીએ લાઈવ લેક્ચરની અંદર. ઓકે, મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર. જરૂરથી તમારા બધા ડાઉટ્સ લઈને આવજો. ઓકે, એમ જ નહીં આવતા, ડાઉટ લઈને આવજો કે જેથી આપણે ખૂબ સારી રીતે બધાને સોલ્વ કરી શકીએ. મળીએ નેક્સ્ટ ક્લાસની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ સો મચ. બાય.